ભાજપ ફરે, ભાજપના નેતા ફરે, ફરે ભાજપના મોંઘવારી ઘટાડવાના ફાકા. એ ઓલો આપનો નેતા બોલ્યો ના ફરે, ભલે ભાજપ મારે ગમે એટલા ફાકા. આ મુદ્દો છેલ્લા 2 દિવસથી ઘણો ચર્ચામાં છે. એક ખાનગી ચેનલે ઇન્ટરવ્યૂ આપવામાં આવે છે હર્ષ સંઘવી સાહેબ દ્વારા, અને કહેવામાં આવે છે કે વિપક્ષ દ્વારા મને કહેવામાં આવે છે કે હું 8 પાસ છું, હું 8 ભણેલો છું, અને તેમને લઈને હવે હર્ષ સંઘવી પાસે જવાબ આપવાની પણ તેમણે તૈયારી બતાવી દીધી છે. અને તેઓ કહી રહ્યા છે કે હા, હું કોઈ પણ વ્યક્તિને કહેવા માંગુ છું કે હું ભલે 8 ભણેલો હોઉં, પણ મારામાં એ તેવડ છે કે હું કોઈ પણ વ્યક્તિને જવાબ આપી શકું એમ છું, અને હું રોજ કંઈક ને કંઈક નવું શીખું છું. અને આ મુદ્દો હજુ પણ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. મુદ્દો છે હર્ષ સંઘવીએ જે નિવેદન આપ્યું તેમને લઈને. હર્ષ સંઘવી કહી રહ્યા છે કે હું રોજ કંઈક ને કંઈક નવું શીખું છું, હું ભલે ધોરણ 8 પાસ ભણેલો હોઉં, પણ મારામાં રોજે રોજ શીખવાની આવડત છે. અને આ જ મુદ્દાને હવે આપના નેતા ગોપાલ ઇટાલિયાએ ઝીલી લીધો છે. ગોપાલ ઇટાલિયાએ તેમને ખુલ્લી ચેલેન્જ આપી અને કહ્યું હતું કે સમય તમારો, જગ્યા પણ તમારી. તમે અમને કહીને બતાવો કે આપણે ક્યાં બેસી અને આ મુદ્દે ચર્ચા કરીશું. હું તમને જવાબ આપવા માટે, સવાલ કરવા માટે તૈયાર છું. એટલે અત્યાર સુધી જે હર્ષ સંઘવીને ગોપાલ ઇટાલિયા 8 પાસ કહીને બોલાવતા હતા, તેમને લઈને ક્યાંક ને ક્યાંક હર્ષ સંઘવીએ ગોપાલ ઇટાલિયાને પણ જવાબ આપ્યો હતો. પણ ગોપાલ ઇટાલિયાએ પણ નમતું નથી મૂક્યું અને તેમને પણ સીધો જ પડકાર ફેંકી અને કહી દીધું છે કે આવો મેદાનમાં આપણે ચર્ચા કરી લઈએ. અને એ પછી આ મુદ્દો ગરમાતો ગયો. આજે ફરી એક વખત આપના નેતા કરશન બાપુ મેદાને આવ્યા છે અને હર્ષ સંઘવીને પણ જબરદસ્ત રીતે ટોણો માર્યો છે. એ પહેલા સાંભળીએ. એ દડ ફરે વાદળ ફરે, ફરે ફરે નદીના પૂર. એ ઓલા સુરા બોલા ના ફરે, એ ભલે પશ્ચિમ ઉગે સૂર. આ દુઆને રિસ્પેક્ટેડ ગૃહમંત્રી હર્ષ સંઘવીની કૃપાથી બદલવો પડે એમ છે. કયો? ભાજપ ફરે, ભાજપના નેતા ફરે, ફરે ભાજપના મોંઘવારી ઘટાડવાના ફાકા. એ ઓલો આપનો નેતા બોલ્યો ના ફરે, ભલે ભાજપ મારે ગમે એટલા ફાકા. હા, આ વાત સત્ય છે. હર્ષ સંઘવીજીએ ટીવી ચેનલની અંદર એવું કહ્યું હતું કે હું 8 પાસ છું, ગૃહમંત્રી છું, પણ મારામાં એ શક્તિ છે કે કોઈ પણ મુદ્દા ઉપર ચર્ચા કરવી હોય તો હું જાહેરમાં ચર્ચા કરવા કોઈ પણની સામે તૈયાર છું. તમારા કોન્ફિડન્સ ઉપર ભરોસો છે, પણ તમારી લાગણી, તમારો પ્રેમ જાળવવા માટે, ગૃહમંત્રીની ઈચ્છાને સ્વીકારવા માટે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ તમારી ચેલેન્જ સ્વીકારી છે. તમને લેટર પણ લખ્યો છે. ન્યાયની વાત હોય, બંધારણની વાત હોય, પોલીસની વાત હોય, કાયદાની વાત હોય, હોમગાર્ડની વાત હોય, કોઈ પણ મુદ્દો, સમય તમારો, સ્થળ તમારું, ચેનલ તમારી, એન્કર તમારા, બધું જ તમારું. તમારે જેટલી સમય તૈયાર કરવો હોય એટલો તૈયારી કરી લો, પણ આ ચેલેન્જને સ્વીકારો. આ આમંત્રણ તમારું છે અને અમે સ્વીકારીએ છીએ. હવે મોઢું ધોવા જશો તો ગુજરાતના અને દેશના લોકો તમારા ઉપર ન જોવાની નજરે જોશે. એટલે ફાકા બંધ કરીએ, જે બોલ્યા છીએ એ પ્રમાણે જાહેરમાં આવીએ, તમને ઈચ્છા પડે એ મુદ્દો લઈને, અને લોકોને તમારી શક્તિનું પ્રદર્શન કરાવીએ. તમારી શક્તિ અને આવડત ગુજરાત અને દેશ જાણે એના માટે માનની ગોપાલભાઈ ઇટાલિયાએ તમને એક ચાન્સ આપ્યો છે અને તમે ખૂબ હોશિયાર છો, બુદ્ધિજીવી છો, ભાજપના મોટા નેતા છો. આવો તક નહીં જવા દો, એનો ભરોસો છે. અને આ ચેલેન્જ જે ગોપાલભાઈ ઇટાલિયાએ સ્વીકારી છે એના માટે સમય આપશો, અને તમે જ્યારે પણ આમંત્રણ આપશો અમે પ્રેમથી ચર્ચા કરવા માટે આવીશું. અને જો એ માટે તૈયારી ન હોય, મોઢું ફેરવવાનું હોય, તો વર્ષોથી જે ફાકા ફોજદારી થતી આવી છે એ બંધ કરવી જોઈએ. લોકોને ગેરમાર્ગે દોરવાના બંધ કરવા જોઈએ, અથવા તો જે વચન આપ્યું છે, જે ટીવી માધ્યમથી બોલ્યા છો એ પ્રમાણે ચર્ચાની તૈયારી કરો અને અમને વેલકમ કયો. ગુજરાત અને દેશની જનતા જાણે કોનામાં કેટલું ડેપ્થ છે, કોનામાં કેટલું ઊંડાણ છે, અને લોકશાહીનો સાચો રક્ષક કોણ છે, દેશની સાચી ચિંતા કોણ કરે છે, લોકોની, દેશના અને ગુજરાતના નાગરિકોની સાચી ચિંતા કોણ કરે છે, એ જાહેર ચર્ચાથી બતાવવાનો સમય તમારા આમંત્રણને લીધે પાકી ગયો છે. મોઢું ન ફેરવતા અમે આવી રહ્યા છીએ, તમારા બોલાવાની રાહ જોઈ રહ્યા છીએ. જય હિન્દ, ભારત માતા કી જય.
હવે આપના કરશન બાપુ કહી રહ્યા છે કે ભાજપ ફરે, ભાજપના નેતા ફરે. હવે ભાજપના મોંઘવારી ઘટાડવાના ફાંફા છે. આપનો નેતા બોલ્યો ન ફરે, ભલે ભાજપ મારે ગમે તેટલા ફાંકા. અને તેઓ કહી રહ્યા છે કે તમે ફરી જાઓ છો પણ આપના નેતા નથી ફરતા. એટલે તેઓ કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા નહીં ફરે. તમે એક વખત મેદાને આવી જાઓ. અને હર્ષ સંઘવી સાહેબ, આ જબરદસ્ત મોકો છે તમારે વિરોધીઓને જવાબ આપવાનો. કેટલું મોડું કરશો? હવે મોડું ના કરતા ગોપાલ ઇટાલિયાની આ ચેલેન્જને સ્વીકારી લો. કારણ કે જ્યારે પણ તમારા નામનો ઉલ્લેખ થાય છે ત્યારે તેઓ હંમેશા તમને કહે છે કે 8 પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવી. એટલે હવે તમારે પણ જવાબ આપવાની તૈયારી છે. તમારે પણ હવે જવાબ આપવો પડશે. ક્યાં સુધી તમે બધા લોકોનું સાંભળશો કે તમે 8 પાસ છો? તમારે જવાબ આપવો પડશે. અને વિરોધીઓને તમારે કહેવું પડશે કે હું 8 પાસ ભલે છું પણ મારામાં આવડત છે રોજે રોજ નવું કંઈક શીખવાની. એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યૂ આપવાથી કંઈ જ નહીં થાય, પણ તમારે બધા લોકોની બોલતી બંધ કરાવવી પડશે. કારણ કે સવાલ હવે તમારા ઉપર છે, તમારા ભણતર ઉપર છે. અને આ તમને સારી ખુલ્લી ચેલેન્જ ઓફર આપવામાં આવી છે. તમારે એમનો સ્વીકાર કરવો જરૂરી છે. ત્યારે જ તમે તમારા વિરોધીઓને ચૂપ કરીને રહેશો. કારણ કે અવારનવાર હંમેશા તમારા ભણતર ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે. તમે જવાબ નથી આપતા અને એ પછી રોજ રોજ નવા નવા આવા તમારે ખુલાસા પછી કરવા પડે છે. એટલે હવે આ મોકો છે, જવાબ આપી દો. ગોપાલ ઇટાલિયાને પણ ચૂપ કરી દો. કારણ કે સૌથી વધારે જ્યારે પણ આપણે જોયું છે ગમે ત્યારે ટ્વીટ કરવામાં આવે છે, તમારા વિશે બોલવામાં આવે છે, ત્યારે સૌથી પહેલા સંબોધન થાય છે 8 પાસ ગૃહમંત્રી. એટલે તમારી પાસે અત્યારે અવસર છે, તમારા આંગણે અવસર આવેલો કહેવાય. તમારે જવાબ આપવો જોઈએ. તમારે આ જે તમને પડકાર આપ્યો છે, સમય તમારો, તારીખ તમારી, જગ્યા પણ તમે બતાવો. હવે તમે સ્વીકાર કરી લો અને જવાબ આપી દો કે તમે ભલે 8 પાસ છો પણ તમારામાં આવડત રોજે રોજ નવું કંઈક શીખવાની છે. જેથી કરી હવે કોઈ બીજા વિરોધીઓ તમને 8 પાસનું સંબોધન ના કરે અને તમારી આગળ માનનીય હર્ષ સંઘવી સાહેબ લગાવે. એટલે હવે સમય તમારો છે, આ સમયને ઝીલી લો. અમારા અહેવાલ વિશે અને જે હર્ષ સંઘવી ખાનગી ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને તેમને 8 પાસનો જવાબ આપ્યો હતો, એ પછી ધીમે ધીમે આ રાજનીતિ ગરમાય અને કરશન બાપુ પણ હવે મેદાનમાં આવ્યા છે. તેમણે જે રીતે રજૂઆત કરી છે, હર્ષ સંઘવીને જે રીતે ટોણો માર્યો છે, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.